નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તેના પ્રશ્ન નંબર 8 અને તેનાથી આગળના જે પ્રશ્નો છે એના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા અહીં કરીશું. પ્રશ્ન 8, નીચે આપેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે પૃથ્વીના ભૂગર્ભને નિરફે કેમ કહેવામાં આવે છે? તો પૃથ્વીના ભૂગર્ભનું સ્તર નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું છે, તેથી તેને ની એટલે નિકલ અને ફે મતલબ ફેરસ નિરફે કહેવામાં આવે છે. પ્રશ્ન 2, આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? તો પ્રવાહી મેગ્મા ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈ જ ઠરી જાય છે અને આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. પ્રશ્ન 3, પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને શું કહેવાય? પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને લાવારસ અથવા તો મેગ્મા કહેવાય છે. ચોથો પ્રશ્ન, રૂપાંતરિત ખડકોની રચના કઈ રીતે થાય છે? તો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તે રીતે રૂપાંતરિત ખડકોની રચના થાય છે. ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને શું કહેવામાં આવે છે? તો ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને અધિકેન્દ્ર કહેવામાં આવે છે. છઠ્ઠો, અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો કે ગરમ મેઘમાં ઠંડો થઈ અને નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. સાતમો પ્રશ્ન, જળ ધોધ એટલે શું? તો કે જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળ ધોધ કહે છે. આઠમો પ્રશ્ન, ખડકોના પ્રકારો કેટલા છે અને કયા કયા છે? ખડકોના 3 પ્રકાર છે: અગ્નિકૃત ખડક, જળકૃત ખડક એટલે કે પ્રસ્તર ખડકો અને 3 રૂપાંતરિત ખડકો. નવમો પ્રશ્ન, હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કઈ રીતે થાય છે? તો કે હિમનદીઓ નીચેના નક્કર ખડકોની ગોળાશ્મ એટલે કે માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરે. પ્રશ્ન નંબર 9, વર્ગીકરણ કરો. કૌંસમાં આપેલ વિગતોનું જળકૃત ખડક અને રૂપાંતરિત ખડકોમાં વર્ગીકરણ કરો. રેતાળ પથ્થર, ચીકણી માટી, પ્રાણીઓના અશ્મિ, ચૂનાનો પથ્થર. તો જળકૃત ખડકમાં આપણે રેતાળ પથ્થર અને પ્રાણીઓના અશ્મિ એનો સમાવેશ થશે, જ્યારે રૂપાંતરિત ખડક એમાં ચીકણી માટી અને ચૂનાના પથ્થરનો સમાવેશ થશે. પ્રશ્ન નંબર 10, નીચે આપેલા વિધાનો માટે કારણો આપો. એમાં 1, પૂરના મેદાનને કુદરતી તટબંધ કહેવાય છે. તો નદીઓ પોતાના કિનારાથી બહાર વહેવા લાગે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિર્માણ થાય છે, જેને પૂરના મેદાન કહેવાય. જ્યારે આ પ્રકારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, તેને કુદરતી તટબંધ કહે છે. બીજો પ્રશ્ન, હિમનદીમાં ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે, કારણ કે હિમનદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલિન એટલે કે ભૂમિ સ્વરૂપની રચના થાય છે. ત્રીજો પ્રશ્ન છે કે રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. જવાબ આવશે કારણ કે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. ઉદાહરણ તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાનો પથ્થર એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. પ્રશ્ન નંબર 11, નીચે આપેલા ચિત્રને ઓળખી તેના વિશે લખો. બાજુમાં એક ચિત્ર આપેલું છે, ચિત્ર નંબર 1, જે રણની અંદર જોવા મળતા રેતીના જે ઢૂવા, જેને આપણે બારખંડ તરીકે પણ ઓળખીએ છીએ, તેનું ચિત્ર છે. તો એમાં આપણે જવાબ લખીએ તો પવનની ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન ઉપર પથરાઈને નાની ટેકરી બને છે.
તેને ઢુવા એટલે કે બારખંડ કહે છે. રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે. બીજું ચિત્ર છે એ છે ખડક ચક્રનું ચિત્ર. તો કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે અને એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. ત્રીજું ચિત્ર છે એ છે પૃથ્વીના સ્તર. તો એમાં આપણે પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ છે, જેમાં સૌથી ઉપલા સ્તરને ભૂકવચ જે 35 કિલોમીટર છે, જેને શિયાલ પણ કહેવામાં આવે છે. તેની નીચે મેન્ટલ જે 2900 કિલોમીટર અને તેની નીચે ભૂગર્ભ જે 3500 કિલોમીટર છે, જેને નિરપેય પણ કહેવાય. અને ભૂગર્ભના બે ભાગ છે, એક બાહ્ય ભૂગર્ભ અને બીજું આંતરિક ભૂગર્ભ. નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું? તો કે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, તેને જ્વાળામુખી વિસ્ફોટ કહેવાય છે. બીજો પ્રશ્ન, ખનિજ કોને કહે છે અથવા તો ખનિજો કોને કહે છે? તો કે ખનિજો એ ભૌતિક પદાર્થો છે જે ખાણમાંથી ખોદવામાં આવે છે. બીજું એવું પણ કહી શકાય કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે? તો કે પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે. પ્રશ્ન 13, ટૂંક નોંધ લખો. 1. ભૂકંપની પ્રક્રિયા. મૃદાવરણીય ભૂતકતી પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ ફરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. અને ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે અને ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. બીજો પ્રશ્ન છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી વિસ્ફોટ થતાં તેમાંથી ગરમ લાવા, રાખ અને નાના ખડકોના ટુકડાઓ બહાર આવે છે, જે પર્વત જેવા આકારમાં પથરાય છે, જે ઠંડો પડતા જ્વાળામુખી પર્વત બને. ત્રીજી ટૂંક નોંધ છે કે પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન એ ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. તેમજ પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરીઓ બને છે, તેને ઢુવા કહે છે. પ્રશ્ન 14 છે, પ્રોજેક્ટ છે. તમારા મિત્રો સાથે જ્વાળામુખી વિશે ચર્ચા કરી, માહિતી એકત્રિત કરી અને જ્વાળામુખી મોડેલ તૈયાર કરો. તો આ પ્રવૃત્તિ છે એ દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની અનુકૂળતા મુજબ વર્ગખંડમાં વિદ્યાર્થી મિત્રોનું પોતાનું જૂથ બનાવી અને જ્વાળામુખી વિશે ચર્ચા કરવી અને મોડેલ પ્રવૃત્તિ કરવી. આભાર.